માતાજી, જય દ્વારકાધીશ। અત્યારે વિજયભાઈ સુવાળા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો એમનો વિરોધ પણ થઈ રહ્યો છે। તો મિત્રો શું સત્ય વાત છે અને શું ઘટનાના લીધે વિજયભાઈ સુવાળા અને મિત્રો પહેલા પણ વિજયભાઈ સુવાળાને આવી અવનવર ઘણી બધી ઘટનાઓ બની હતી, થોડા સમય પહેલા પણ બની હતી અને મિત્રો આ સત્ય વાત શું છે એ પણ આપણે આ વિડીયોની અંદર કહેવાની છે। અને મિત્રો વિજયભાઈ સુવાળાએ શું સોંગ ગાયો હતો લાઈવ પ્રોગ્રામમાં એ પણ વાત કરવાની છે। તો મિત્રો તમે આ વિડીયો પૂરો જોજો। 4 લોકો હથિયાર સાથે હતા તેવું વિજય સુવાળાનું કહેવું છે। હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વિજય સુવાળાએ તેમના ડ્રાઈવરને કહ્યું કે અહીંયાથી ગાડી ભગાવો અને પછી હુમલાખોરોએ આ લોકોનો પીછો ઇન્દિરા બ્રિજ સુધી કર્યો અને પછી વિજય સુવાળાએ અંતે 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરી કે વારંવાર સમાજની દીકરીઓનું અપમાન કરે છે। સમાજના લોકો એટલે ગુસ્સે થયા છે કારણ કે વિજય સુવાળાએ એક કાર્યક્રમ દરમિયાન સમાજની દીકરીનું અપમાન કર્યું છે। વાત જાણે એમ છે કે ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો। કાર્યક્રમ દરમિયાન એક છોકરો જે રબારી સમાજની દીકરીને ભગાડી અને એની સાથે એણે પ્રેમ લગ્ન કર્યા, એની સાથે વિજય સુવાળા મંચ પર જીજાજી અને શાળાના સંબંધ પર ગીતો ગાઈ રહ્યા હતા, એની સાથે નાચી રહ્યા હતા। અને ત્યારબાદ વિજયભાઈ સુવાળા પ્રોગ્રામની અંદર નીકળ્યા હતા અને મિત્રો પ્રોગ્રામની અંદર એક સોંગ ગાયો હતો તે પણ તમે સાંભળો। વાહ વાહ જીજુ, ભાભી રે મળી લે દુનિયા રે મળી બાપાટણ। અને મિત્રો આ સોંગ ગાવ્યો હતો અને ઘણા બધા મિત્રોને કહેવો એવો થાય છે કે આવો સોંગ ના ગવરાય અને સમાજ ઉપર આડઅસર થતી જોવા મળે છે એવી ઘણા બધા મિત્રોની કોમેન્ટો હતી। અને ઘણા બધા મિત્રોને એવો પણ કહેવું થાય છે કે કલાકારને તો બધી સમાજોમાં પ્રોગ્રામ હોય છે અને એ સમાજોમાં એમનું ગીત પણ ગાવે। અને મિત્રો બીજી વાત એ કે ઘણા બધા મિત્રોને ખોટું પણ લાગે। તો મિત્રો કોમેન્ટો તો ઘણી બધી ખરાબ આવી છે કે આવું ના હોય એમ ના હોય, તમે પોસ્ટર જોઈ શકો છો, આવા પોસ્ટરો પણ ફરતા થયા છે। તો મિત્રો આ ઘટનામાં તમે શું કહેવા માંગો છો એની નીચે કોમેન્ટ કરી દો। અને મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ।